કરશો। માતૃકાનું ધ્યાન કરતા આવડે તો 14 પૂર્વનું જ્ઞાન થાય છે। તે જીવ શ્રુતનો પાર પામી જાય છે। જે શાસ્ત્રો લખાયા તેની આધારશિલા શું? તો અક્ષરો, સ્વરશાસ્ત્ર, વ્યંજનશાસ્ત્રના આધારે શાસ્ત્રો લખાય છે। આમ તો અવાજો ઘણા છે, પણ તે તાલબદ્ધ નિયંત્રિત નથી, પરંતુ ક, ખ, ગ, ઘ નિયંત્રિત છે। મૂળભૂત ધ્વનિ બારાખડી ભારતીય ભાષામાં જ છે। આ તમારી અંગ્રેજી ભાષામાં મૂળ ખામી ક્યાં છે? તેના બધા આલ્ફાબેટ્સ સાયન્ટિફિક અંગ્રેજી અક્ષરો વૈજ્ઞાનિક નથી, કારણ કે અંગ્રેજી બારાખડીમાં ધ્વનિના કેટલાક મૂળભૂત સ્ત્રોતો અને તેના સંયોજનો રદબતાલ થઈ જાય છે। આપણે પ ઓષ્ઠ્ય છે એટલે જેમાં હોઠ વગર ઉચ્ચાર ન થાય, તેમ ત દંત્ય છે એટલે દાંતથી ઉચ્ચાર થાય। આવું બધું વિશ્લેષણ અંગ્રેજી ભાષામાં મળશે ખરું? તેમાં ધ્વનિનું પાયામાંથી પૃથ્થકરણ નથી કર્યું। સંસ્કૃત ભાષામાં મૂળ સ્ત્રોતરૂપ ધ્વનિનું પૃથ્થકરણ કરેલું છે। જો તે શબ્દોનું ધ્યાન કરતા આવડે તો ધ્વનિના સર્વ પર્યાયોનું તેનાથી જ્ઞાન થઈ જાય। આ બધી મંત્રશાસ્ત્રની વાતો છે, જે તર્કબદ્ધ છે, પરંતુ તમે અત્યારે વિદેશી ભાષાથી ઝંઝાઈ ગયા છો। બ્રાહ્મી લિપિ કેમ કહેવાય છે? બ્રાહ્મી સુંદરીને આ લિપિ પહેલી શીખવી છે, માટે બ્રાહ્મી લિપિ કહેવાય છે। આ બતાવનાર ઋષભદેવ પ્રભુ છે। પહેલવહેલા બ્રાહ્મી સુંદરી તે ભણ્યા છે, માટે બ્રાહ્મી લિપિ કહે છે। ધ્વનિનું પૃથ્થકરણ સંસ્કૃત બારાખડીમાં છે, એટલું બીજે ક્યાંય નથી। આટલું જ્ઞાન છે માટે તમે માતૃકાનું ધ્યાન કર્યું જ હશે। તેમાં અમને દેવગુરુ ધર્મની કૃપા છે। પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરીએ આટલા ઉપાયો બતાવ્યા છે, આવો મહિમા ગાયો છે, તો પ્રસંગ કરીને પણ ખરા, પરંતુ તેમાં ચોક્કસ દેવગુરુ ધર્મની કૃપા છે। આ શાસ્ત્રો અમને ન મળ્યા હોત તો અમે રખડતા હોત। આ શાસ્ત્રો મળવાથી અમારી બુદ્ધિનો 100% સદુપયોગ થાય છે। મહાવિદ્યમાં સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત અને પ્રાકૃત બંને છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।